નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, પોસ્ટ ઓફિસની અંદર જે 21,413 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી એની અંદર ધોરણ 10 ઉપર ડાયરેક્ટ મેરિટ બનતું હોય છે. તો એનું જે પહેલું મેરિટ લિસ્ટ છે એ બહાર આવી ગયું છે. એટલે કે 21,413 જગ્યાઓ પર જે ભરતી બહાર પાડવામાં આવી હતી એનું જે સિલેક્શન લિસ્ટ છે એ બહાર આવી ગયું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જે છે એ મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકો છો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમારે એના માટે ગૂગલની અંદર જઈને લખવાનું છે ઇન્ડિયા પોસ્ટ GDS. તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ છે એ આવી જશે. આ વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે. જેવું તમે એના પર વેબસાઇટ પર ક્લિક કરશો આ રીતે પેજ જે છે એ તમારા સામે ખુલી જશે. અને એની અંદર તમે અહીંયા નીચે આવશો સ્ક્રોલ કરીને તો અહીંયા તમને ઓપ્શન જોવા મળી રહ્યો છે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ. તો જે પહેલું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. આની અંદર અલગ અલગ 6 થી 7 મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતા હોય છે. તો આની અંદર તમારું નામ ના હોય તો તમારે હતાશ થવાની જરૂર નથી. બીજા કે ત્રીજા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ જે છે એ આવી શકે છે. તો તમારે જે એન્ડ છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમારે જે છે એ રાજ્ય સિલેક્ટ કરવાનો ઓપ્શન જે છે એ આવી જશે. તેમાંથી આપણે ગુજરાત રાજ્ય જે છે એ સિલેક્ટ કરી લઈએ છીએ. જેવું તમે ગુજરાત પર ક્લિક કરશો અહીંયા તમને ઓપ્શન જોવા મળશે લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ્સ. તો તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો જે છે એ આખી PDF છે ગુજરાત રાજ્યની એ ડાઉનલોડ થઈ જશે. તમે જોઈ શકો છો આ આખી જે 29 પેજની PDF છે એ તમારા સામે આ રીતે ડાઉનલોડ થઈ જશે. અહીંયા લખ્યું છે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 ગુજરાત સર્કલ પહેલું મેરિટ લિસ્ટ. These shortlisted candidates should get their document verified through divisional head mentioned against their names on their before 7/4/2025. એટલે કે જેનું આની અંદર નામ આવી ગયું હોય એમને જે છે એ 7/4/2025 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પૂરું કરી દેવાનું રહેશે. The shortlisted candidates should report for the verification along with originals and 2 sets of self-attached photocopies of the relevant document. એટલે કે જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને 2 તમારે ડોક્યુમેન્ટ પર તમારી સિગ્નેચર કરી દેવાની છે. એવા 2 સેટની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ લઈ જવાના છે. તો તમે જોઈ શકો છો આ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર જે પહેલું અમદાવાદ છે તો અમદાવાદની અંદર કેટલું રહે છે 98.8% જે છે એ મેરિટ રહે છે. તમે જોઈ શકો છો અમદાવાદની અંદર અહીંયા 100% જે છે એ એટલું ઊંચું મેરિટ જે છે એ રહ્યું છે. અમદાવાદ પછી તમે જોઈ શકો છો અમરેલીની અંદર 93% જેવું તમને મેરિટ અહીંયા દેખાઈ રહ્યું છે. 77% વાળા ઉમેદવારોના પણ જે છે એ સિલેક્શન પહેલા રાઉન્ડની અંદર થયા છે. એટલે કે તમારું સિલેક્શન અહીંયા ના થયું હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમારું નામ જે છે એ આવી શકે છે. બનાસકાંઠાની અંદર તમે જોઈ શકો છો 97 માર્ક્સ 96 માર્ક્સ 84 માર્ક્સ પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે આગળ તમે જોઈ લો જે અલગ અલગ બ્રાન્ચ આપેલી છે એ તમામ જે છે એ આપેલો છે. તમારે તમારો જે રજિસ્ટ્રેશન નંબર હોય એને તમે સર્ચ કરશો આ રીતે જે છે એ અહીંયા સર્ચમાં જતું રહેવાનું છે અને તમારો રજિસ્ટ્રેશન નંબર જે છે એ તમારે સર્ચ કરવાનો છે. તો તમારું જે છે એ અંદર હોય તો તમારું જે છે એ સિલેક્શન થઈ ગયું છે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી લેવાનું છે. તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જે છે એ તમારી જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.